જય દ્વારકાધીશ મિત્રો. શહેરની સૌથી અમીર મહિલાએ એક ઘરેલું કર્મચારી સાથે લગ્ન કર્યા, જેના 3 બાળકો હતા. પરંતુ તેમની લગ્નની રાત્રે જ્યારે તેણે પોતાના કપડાં ઉતાર્યા તો તેણે જે જોયું તેણે તેના અંતરાત્માને હચમચાવી દીધો. દિલ્હીની પાસે એક સમુદ્ર વિસ્તારમાં એક વિશાળ એસ્ટેટ હતું, જેની માલિક હતી આદિતિ મલ્હોત્રા. કોઈ સાધારણ મહિલા નહીં, પરંતુ આખા વિસ્તારની સૌથી અમીર અને શક્તિશાળી મહિલા હતી. જમીન, ફેક્ટરીઓ, વેપાર, તેનો પ્રભાવ એટલો વિશાળ હતો કે ઘણા લોકો કહેતા હતા કે તે એક રાણીની જેમ રાજ કરે છે. એ જ એસ્ટેટમાં અર્જુન સાલગાડો કામ કરતો હતો, એક સાધારણ અને મહેનતુ ઘરેલું કર્મચારી. તે માત્ર 26 વર્ષનો હતો. શાંત, વિનમ્ર, હંમેશા પોતાના કામ પર ધ્યાન આપવાવાળો. પરંતુ આદિતિ તેના વિશે ભાગ્યે જ કંઈ જાણતી હતી, સિવાય કે એ ગણગણાટ જે કર્મચારીઓ વચ્ચે સંભળાતો હતો. અર્જુન બદનામ છે. તેના 3 બાળકો છે, 3 અલગ અલગ સ્ત્રીઓથી. આ જ કારણે તેણે પોતાનું ગામ છોડવું પડ્યું. અર્જુન દર મહિને પોતાનો લગભગ આખો પગાર પોતાના ગામ મોકલી દેતો હતો. જ્યારે પણ કોઈ તેને પૂછતું તો એટલા પૈસા કોને મોકલે છે, તે બસ ખચકાઈને હસી પડતો અને જવાબ આપતો, રાજુ, મોહન અને લતા માટે, અને તેમનાથી વધારે કંઈ નહીં. આ જ કારણે એસ્ટેટમાં દરેક વ્યક્તિ એવું માની ચૂકી હતી કે તે 3 બાળકોનો પિતા છે. પરંતુ આદિતિએ તેની અંદર કંઈક બિલકુલ અલગ જ જોયું. એક દિવસ આદિતિ ગંભીર રીતે બીમાર પડી ગઈ. તેણે 2 અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. તેને લાગ્યું કે તેના કોઈ કર્મચારી પાસે તેની દેખભાળ કરાવવાનો સમય નહીં હોય. પરંતુ અર્જુન તે એક ક્ષણ માટે પણ તેની પાસેથી દૂર ન ગયો. તે તેને જમાડતો, દવાઓ લેવાની યાદ અપાવતો અને આખી રાતો તેના પલંગ પાસે બેસીને વિતાવતો. જ્યારે આદિતિ દર્દની ફરિયાદ કરતી તો અર્જુન તેનો હાથ પકડીને શાંત અવાજે કહેતો, મેડમ, બધું ઠીક થઈ જશે. એક ક્ષણે આદિતિ કંઈક એવું સમજી જે તેણે પોતાની દોલત અને તાકાતથી ભરેલી જિંદગીમાં પહેલાં ક્યારેય નહોતું જોયું. તે માણસ નિસ્વાર્થ હતો અને તેનું દિલ કોઈ પણ બીજા માણસ કરતાં વધારે સુંદર હતું. તેણે પોતાની જાતને કહ્યું, જો તેના બાળકો છે તો તે મારા પણ બાળકો હશે. હું તેમને સ્વીકારીશ. જ્યારે આદિતિએ પોતાના પ્રેમનો એકરાર કર્યો ત્યારે અર્જુન અચકાઈ ગયો. મેડમ, તમે આસમાન છો અને હું જમીન, અને મારી ઘણી બધી જવાબદારીઓ છે. પરંતુ આદિતિ પાછળ ન હટી. તેણે દ્રઢતાથી કહ્યું, મને બધી ખબર છે અને હું બધું સ્વીકારું છું, તમને અને તમારા બાળકોને. પણ ધીમે ધીમે અર્જુન માની ગયો, અથવા કદાચ તેનું દિલ આખરે હારી ગયું. તેમનો સંબંધ ટૂંક સમયમાં જ આખા વિસ્તારમાં ચર્ચાનો સૌથી મોટો વિષય બની ગયો.
આદિત્યની માતા સાવિત્રી મલ્હોત્રા ગુસ્સાથી ફાટી પડી. આદિત્ય, તું આપણા પરિવારની આબરૂ બરબાદ કરી દઈશ. એક નોકર અને તે પણ 3 બાળકો વાળો. શું તું આ એસ્ટેટને નર્સરી બનાવવા માગે છે? તેની બહેનપણીઓ પણ તેની મજાક ઉડાવવા લાગી. દોસ્ત અભિનંદન, તું પહેલેથી જ 3 બાળકોની માતા બની ચૂકી છે. તેમને ઉછેરવા માટે તૈયાર રહેજે. પરંતુ આદિત્ય પોતાના નિર્ણય પર અડગ રહી. તેમના લગ્ન એક નાના મંદિરમાં એક સાદા સમારંભમાં થયા. વચનો લેતી વખતે અર્જુનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. શું તને ખરેખર ક્યારેય પસ્તાવો નહીં થાય? ક્યારેય નહીં, આદિત્યએ તેનો હાથ દબાવતા જવાબ આપ્યો. તું અને તારા બાળકો, હવે તમે જ મારી દુનિયા છો. અને પછી તે રાત આવી ગઈ. લગ્નની રાત. ઓરડો શાંત હતો. ઝાંખા પ્રકાશ નીચે અર્જુન ધ્રુજી રહ્યો હતો. ડર, ગભરામણ અને એક જૂના રહસ્યનો બોજ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આદિત્યએ તેને ધીમેથી દિલાસો આપ્યો. અર્જુન, હવે ડરવાની કોઈ જરૂર નથી. હું અહીં છું. તે તૈયાર હતી વીતેલા સમયના ઘાવો માટે, કઠિન જીવનના કોઈ પણ નિશાન માટે, કોઈ પણ સત્ય માટે. અર્જુને ધીમે ધીમે પોતાનો શર્ટ ઉતારવાનું શરૂ કર્યું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પહેલું બટન ખોલ્યું, પછી બીજું, અને એ જ ક્ષણે આદિત્યની આંખો ફાટી ગઈ. તે શ્વાસ લઈ શકે તે પહેલાં જ થોડી સેકન્ડો વીતી ગઈ. તેના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બિલકુલ શસ્તબંધ થઈ ગઈ. કારણ કે તેણે જે જોયું તેણે તેની આખી દુનિયા ઉલટ પુલટ કરી દીધી. અર્જુને ધીમેથી શર્ટ નીચે મૂક્યો. આદિત્યની આંખો ફાટી ગઈ હતી અને તેના મોંમાંથી એક નાનકડી ચીસ નીકળી ગઈ. અર્જુનની છાતી, ખંભા અને પીઠના ભાગે દાઝિયાના ભયાનક અને ઊંડા નિશાન હતા. જાણે કોઈ ભયંકર આગે તેના શરીરની ચામડીને નિર્દયતાથી ઓગાળી નાખી હોય. આ ઘાવ રૂજાઈ તો ગયા હતા, પણ તેના ડાઘ અર્જુનના આખા ઉપલા શરીર પર એક ભયાનક નિશાનની જેમ પથરાયેલા હતા. અર્જુને શરમ અને સંકોચથી પોતાનું માથું ઝુકાવી દીધું. તેના અવાજમાં એક ઊંડી પીડા હતી. મને માફ કરી દેજો. હું જાણું છું કે આ જોવામાં ખૂબ જ ખરાબ લાગે છે. લોકો મને જોઈને ડરી જાય છે. મેં આ જ કારણથી હંમેશા આખી બાઈના શર્ટ પહેર્યા છે. હું તમારા લાયક નથી. આદિત્ય એક પળ માટે શસ્તબંધ હતી, પણ કોઈ સુગ કે ડરથી નહીં, પરંતુ એક અજાણી કરુણતાથી. તે ધીમેથી ચાલીને અર્જુનની નજીક ગઈ. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તેણે પોતાના કોમળ હાથ અર્જુનની છાતી પર રહેલા એ કઠોર નિશાનોનો પર મૂક્યા અને તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. આ બધું કેવી રીતે થયું, અર્જુન? અને પેલા 3 બાળકો? આદિત્યએ રૂંધાયેલા અવાજે પૂછ્યું. અર્જુને એક ઊંડો શ્વાસ લીધો.
અને પોતાના ભૂતકાળ પરથી પડદો ઉઠાવ્યો. રાજુ, મોહન અને લતા એ મારા સગા બાળકો નથી. આદિતિ અને હું કોઈ ખરાબ ચારિત્ર્યવાળો માણસ નથી. 5 વર્ષ પહેલાં મારા ગામની બહાર એક નાની અનાથ આશ્રમની ઝૂંપડી હતી, જ્યાં 3 માસૂમ બાળકો રહેતા હતા. એક રાત્રે ત્યાં ભયાનક આગ લાગી ગઈ. આખું ગામ માત્ર તમાશો જોઈ રહ્યું હતું. કોઈ અંદર જવા તૈયાર નહોતું. એ બાળકોની ચીસો મારાથી સહન ન થઈ. હું આગમાં કૂદી પડ્યો. અર્જુનની આંખોમાં એ રાતનું દ્રશ્ય તાજું થઈ ગયું. મેં ત્રણેયને તો જીવતા બહાર કાઢી લીધા, પણ છતનો એક સળગતો થાંભલો મારી ઉપર પડ્યો. મારો જીવ માંડ બચ્યો, પણ મારું શરીર હંમેશા માટે આવું થઈ ગયું. આદિતિ શાંતિથી સાંભળી રહી હતી. તેના આંસુ રોકવાનું નામ નહોતા લેતા. અર્જુને આગળ કહ્યું, તે આગમાં અનાથ આશ્રમ બળીને ખાક થઈ ગયું અને એ બાળકો ફરી નિરાધાર થઈ ગયા. મેં નક્કી કર્યું કે હવે હું જ તેમનો પિતા બનીશ. મેં તેમને દત્તક લઈ લીધા, પણ ગામના લોકોએ મારા દાઝેલા શરીર અને 3 અનાથ બાળકોને જોઈને જાતની અફવાઓ ઉડાવવાનું શરૂ કર્યું. કોઈએ મારી મજાક ઉડાવી તો કોઈએ મને ચારિત્રહીન કહ્યો. કંટાળીને મારે એ બાળકોને એક સંબંધીના ઘરે મૂકીને કમાવા માટે શહેર આવવું પડ્યું. હું અહીં જે પણ કમાતો હતો એ બધું જ તેમના ભણતર, જમવા અને રહેઠાણ પાછળ મોકલી દેતો હતો. ઓરડામાં એક ભારે શાંતિ છવાઈ ગઈ. અફવાઓ કેટલી ક્રૂર હોઈ શકે છે એ આજે આદિત્યને સમજાયું. જે માણસને દુનિયા એક ચારિત્રહીન નોકર માનતી હતી, તે હકીકતમાં એક એવો મહાન હીરો હતો, જેણે પારકા બાળકો માટે પોતાનું શરીર આગમાં હોમી દીધું હતું. આદિત્યથી હવે રહેવાયું નહીં. તે ધ્રુસકે રડી પડી અને તેણે અર્જુનને કસીને ગળે લગાવી લીધો. અર્જુન, આદિત્યએ તેના ખભા પર માથું રાખીને કહ્યું, તમે દુનિયાના સૌથી સુંદર માણસ છો. આ ડાઘ તમારી કદરૂપતા નથી, આ તો તમારી મહાનતાના મેડલ છે. મને ગર્વ છે કે મેં એક એવા માણસ સાથે લગ્ન કર્યા છે, જેનું હૃદય સોના કરતાં પણ વધુ પવિત્ર છે. અર્જુનની આંખો પણ ભરાઈ આવી. તેણે પહેલીવાર કોઈના સંસ્પર્શમાં નફરત નહીં, પણ સાચો પ્રેમ અનુભવ્યો હતો. બીજા દિવસે સવારે આદિત્યએ પોતાની એસ્ટેટના સૌથી મોટા રૂમને બાળકો માટે સજાવવાનો આદેશ આપ્યો. તેણે તરત જ પોતાની ગાડી ગામડે મોકલી અને રાજુ, મોહન અને લતાને માનભેર પોતાના ઘરે બોલાવી લીધા. જ્યારે આદિત્યની માતા અને અફવાઓ ફેલાવતા સમાજને આ દાઝેલા શરીર પાછળનું અને એ 3 બાળકોનું સાચું સત્ય ખબર પડી, ત્યારે બધાના માથા શરમથી ઝૂકી ગયા. આદિત્યએ કાયદેસરના રીતે એ 3 બાળકોને દત્તક લઈ લીધા અને તેમને મલ્હોત્રા પરિવારનું નામ આપ્યું. આદિત્યની વિશાળ હવેલી, જે પહેલાં માત્ર સંપત્તિ અને
સત્તાનું પ્રતીક હતી. તે હવે સાચા પ્રેમ, ત્યાગ અને એક સમર્પણ પરિવારના હાસ્યથી ગુંજી ઉઠી હતી. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.